તેલ આવી ગયું છે એટલે ભજીયા હવે બનાવવા મળીશું. આટલું રબડાના બનાવવાના છે. આ નાની બેન ને વોશિંગ મશીન લાવ્યા છે. જો તમને બતાવશું કેવું વોશિંગ મશીન છે. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અમારા ઘરે મહેમાન આવવાના છે એટલે બટેકાના પતરીના ભજીયા આપણે બનાવશું. બટેકાને પહેલા તો ધોઈ નાખશું. બટેકા એટલે આપણે લઈ લીધા છે. આમાં પાણી નાખી અને ધોઈ નાખશું. પાણી ડાલ દે રીમ. પાણી ડાલ દે રીમ. પાણી ડાલ દીધું છે. બટેકા ધોવાઈ જાય એટલે બટેકાની પતરી પાડી નાખશું. આનેથી આપણે બટેકાની પતરી પાડવાની છે. હાલો, બટેકાની પતરી જો પાડવા મળ્યા છીએ. જો આવી રીતની ઝીણી ઝીણી પતરી કરી અને ભજીયા બનાવવાના છે. જો સંગુ અહીંયા ભજીયા બનાવે છે અને મારે જવાનું છે ચટણી બનાવવા, તો હું ચટણી બનાવીશ. ભજીયા સાથે ખાવા માટે સગડી ઉપર આપણે ચટણી બનાવી છીએ. હવે ચટણી રેડી થઈ ગઈ છે. તેલ આવી ગયું છે એટલે ભજીયા હવે બનાવવા મળીશું. આટલું રબડાના બનાવવાના છે. જો આ બનાવે છે. ભજીયા તળાઈ ગયા છે. આટલા ભજીયા બનાવ્યા છે. શાસ્ત્ર સાખી જોજે કેવું લાગ્યું. ગરમ લાગે ને હો, મોઢું હમણાં કેવું બન્યું છે? અસલ છે. હાલો હું ભજીયા સાખી દઉં કેવા બન્યા છે. થોડા ટેસ્ટિંગ કરી જોઈ. અને અહીંયા ચટણી આપણે બનાવી મોકલા. જો આ ચટણી એવું શાખવાના છે એટલે ચટણી થોડીક લઈ લો અને ભજીયું એક લેતો આવું. તો શાખી દઉં ભજીયું કેવું ટેસ્ટિંગમાં બન્યું છે. પણ મસ્ત બન્યું હો. અમારી જેમ કોણ કોણ તમારા ઘરે મહેમાન આવતા હોય ત્યારે ભજીયા બનાવે છે જરા કોમેન્ટમાં લખજો. અને ભજીયાનો વિડીયો બીજા મિત્રોને શેર કરજો. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને આવા નવા વધુ વિડીયો અમારા જોવા મળે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો, ટાટા, બાય બાય. આ નાની બેન ને વોશિંગ મશીન લાવ્યા છે. જો તમને બતાવશું કેવું વોશિંગ મશીન છે. જો આવું છે. અને 3 વર્ષ ને 10 વર્ષની વોરંટી છે. 5 સ્ટાર છે વોશિંગ મશીન. સંજયમાં પડે જાય ને પછી વોશિંગ મશીન લીધું છે અને 5,500 નું વોશિંગ મશીન લીધું છે. જૂનામાંથી નવું લેવા જાવ એટલે 15,000 ની કિંમત નું હશે વોશિંગ મશીન. અને આ જૂનામાંથી લીધું છે એટલે 5,500 નું આવી ગયું છે. 20 થી લીધું છે અને હાઈટ જો આટલી હાઈટ છે. અને તો આમાં શું લેવી સિસ્ટમ છે આ લાય તો બતાવો તો. જો આ ખોલીને તમને બતાવશું. જો અંદર આવડી ટાંકી છે અને
આ રીતનું આખું વોશિંગ મશીન છે અને અહીંયા જો સાપુ છે. આ ચાલુ બંધ કરવાની આ મેન સાપ છે એક. અને કપડાં ધોવા જાય એટલે પાછળ જો આ રીતની પાઇપો છે. અહીંથી પાણી અંદર મશીનમાં જાય અને એક નીચે પાઇપ છે જો ઓલા પણ છે ત્યાંથી પાણી બહાર નીકળી જાય કપડાં ધોવા જાય. એટલે મસ્તનું 5,500નું વોશિંગ મશીન જૂનામાંથી લીધું છે. અને વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે જો આ ભૂકી છે. આ ભૂકી છે. જો વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે એક આ લિક્વિડ લીધું છે.